અંબાલાલ પટેલની મોટી આગાહી। મુંબઈ ગોવા વચ્ચે લો પ્રેશર સિસ્ટમ બની છે તે પ્રકારની વાત પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ચક્રવાત બિપોરજોય જેટલું ખતરનાક નહીં હોય, જો વાવાઝોડું બનશે તો તેનો ઘેરાવો મોટો હશે। 23 કે 24 મે સુધીમાં સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું अनुमान है तो दक्षिण सौराष्ट्र में पण भारे वरसादનું अनुमान जे छे ते करवामां આવ્યું છે। मध्य गुजरातना કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે તો દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શક્યતા છે। વાવાઝોડાને લઈ કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે। આ સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસે તે પ્રકારનું અનુમાન છે। વલસાડ આસપાસ 10 ઇંચ વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। 24 મેથી સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રથી થોડે દૂર જઈ અને નજીક આવવાની શક્યતા છે। 24 અને 25 મેના ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસશે। વાવાઝોડું સર્જાશે તો 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કેરળમાં 2 દિવસમાં સત્તાવાર ચોમાસાનું આગમન થવાનું પણ અનુમાન છે। હવાના હળવા દબાણોના કારણે અને કેટલાક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બની શકે। તારીખ 25 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે, જેના કારણે લગભગ કર્ણાટકથી ઉપરના ભાગો અને રત્નાગીરીથી મહારાષ્ટ્રના મુંબઈના ભાગોના ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં 15 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। વલસાડ વગેરે ભાગોમાં 10 ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા છે। પરંતુ આ વાવાઝોડાની અસરના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। છેક સોમનાથના ભાગો સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થશે। જો કે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં 1 થી 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ, લગભગ બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ત્યાં લગભગ અડધા ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પૂર્વ ગુજરાત અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તો અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર કાલ સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે અને આ આગાહી કરી છે હવામાન વિભાગે। હવામાન વિભાગના મતે સાઉથ કોંકણ પૂર્વ મધ્ય અરબ સાગર નજીક લો પ્રેશર બન્યું છે, જે આવતીકાલ સાંજ સુધીમાં ડિપ્રેશન બની શકે છે, જેને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ। આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। तो उसके प्रभाव से हम अगले 7 दिनों तक गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हैवी रेन दे रहे हैं आइसोलेटेड प्लेसेस पे, और थंडरस्टॉर्म रखा है हमने 7 दिन के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। कोस्टल वार्निंग में भी हमने दिया है, फिशरमैन को एडवाइज किया जाता है कि वो समुद्र में ना जाए और जो गहरे समुद्र में गए हुए हैं वो कल शाम तक वापस लौट जाएं। जो हैवी रेन का जो अभी एक्सपेक्टेड दिया है हमने, साउथ गुजरात रीजन है जिसमें वलसाड़, नवसारी, दादर नगर हवेली है, दमन है, तापी है और सूरत है। सौराष्ट्र कच्छ में देखें तो गिर सोमनाथ है, दीव है, अमरेली, भावनगर, इन डिस्ट्रिक्ट्स के लिए रखा है। जैसे सिस्टम अगर ऊपर आता है तो राजकोट, जामनगर और द्वारका को भी हमने J6 में रखा है और 5 में 7 में।